હેલો ફેમિલી, સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. બધાને ગુડ મોર્નિંગ. અત્યારે વાગ્યા છે અરાઉન્ડ 7:30 પોણા 8 જેવું થયું છે. આપણે રેડી થઈ ગયા છીએ. ખુશી હજી રેડી થાય છે, હવે કેટલી વાર એને ખબર. જય શ્રી કૃષ્ણ ખુશી. જય શ્રી કૃષ્ણ બધાને. અરે ઓય હોય હોય જો આજે તો હાડી બાડી પહેરીને એકદમ રેડી હો. લવ સાડી પહેરી લે. હા હું રેડી છું. હાલો ને હવે. કેટલી વાર? બસ તૈયાર જ. તૈયાર? યસ. અરે વાહ, અરે વાહ, સરસ લ્યો. કેવી લાગી ખુશી? બધે કોમેન્ટ કરજો. જો આજે તો સાડી પહેરી. બધે સાડીની કોમેન્ટ કરી દેજો કે મને સાડી કેવી લાગે, બરોબર? આપણે આગળ ઈ રીતે પહેરશું. જાવું છે મારી ફ્રેન્ડ ને અહીંયા, પછી અહીંયાથી અમે બે હારે જઈશું પૂજવા, એટલે અહીંયાનો જ પ્લાન છે અમારો. પણ મેં તો રેડી થઈ જાય પહેલા અને પછી જાય હવે. બધું રેડી ને તારો પૂજા પવન બધું રેડી જ છે. ઓકે, બધું જ કમ્પ્લીટ છે. કાલ રાતે અમે બેઠા હતી, પછી થોડીક વાર થઈ, પછી એડિટિંગ ને બધું કરવામાં કેટલો ટાઈમ લાગ્યો. 4:30 સુતા. 4:30 હુતા ને સવારે 6:30 ઉઠી ગયા. હા, નીંદર આંખમાં નાઈ તો સુવાય નહીં કાઈ. હા, આજ તો જાગરણ. એટલે હાલો તો તમારે મને આમ થોડીક આમ ઓલી આપો એટલે હું આમ જાગી શકું એમ. હું તને આમ પોતે સવારમાં મેં ઉઠાડ્યા ને, ઉઠું મેં કીધું લ્યો હજી તો મારે આખી રાત કાઢવાની છે. કઈ તો સવારમાં ઉઠવામાં તકલીફ પડે, મારે ખબર તો એ જ રાખ. એ જ વાંધો છે, હું કરું. એ જ વાંધો છે, કઈ નહીં. હાલો હાલો જાય પછી મળશે. હાલો, થઈ ગયું બધું રેડી? હવ બધું પૂજામાં રેડી. જો અડધું તો મેં રેડી કરીને જ રાખ્યું હતું. અરે વાહ, સરસ લ્યો. હાલો હવે ક્યાં નીચે છે? અહીંયા? હા અહીંયા છે. આપણે પેલા મંદિરે હતો, બધે મંદિરે જતા, પણ અહીંયા હવે અહીંયા જ છે. અત્યારે ઓછું કરી નાખ્યું. કેવું થાય કે જીવડ એક જગ્યાએ પૂઈ જોય ને પછી 5 વર્ષ અહીંયા જ તો પૂજો. મારે અહીંયા આવવું જોઈશે. તારે અહીંયા આવવું જોઈશે. આપણે અહીંયા જ રહી ક્યાંય જવાનું નથી. એના નજીક છે એ વાત સાચી. હા. હાલો જો બધી વસ્તુ રેડી કરી નાખી છે. જેટલી લેવાની હતી ટોટલ હમાઈ છે આમાં. હમાઈ જાય ને એમાં શું છે? કાઈ નહીં, હાલો હવે જઈશ. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા. જય માતાજી. શું જોવો મોબાઈલમાં? આ મોબાઈલમાં ઓલા ન્યૂઝમાં આવ્યું ને હું જોઉં. મેઘાલયમાં ઓલી બીના નો બની ગઈ. ઓકે. હા ઈ હું જોઉં. ઓકે, મને પાછું એકવાર નો જોઉં, 2-3 વાર જોઈ લઉં. મમ્મીને આ એક ઓલું કે મમ્મીને કઈ પણ નવા કેસ બન્યા હોય, કઈ પણ ન્યૂઝમાં આવવાના હોય તો એ બધી તો મમ્મી પેલા જો એટલું કહી નાખે. ખુશીને હજી આ બધી કેસ વિશે ખ્યાલ નથી. મેઘાલયમાં હમણાં મર્ડર કેસ, ઇન્દોરના કપલ હતા ને મેઘાલયમાં મર્ડર કર્યું ને કઈ રીતનો કેસ છે ખબર નહીં. હવે મેં કાંઈ ડિટેલમાં નથી, પણ ન્યૂઝમાં વારે ઘડી આવતા હોય. ખુશીને ખબર નથી, નકર ખુશીને આવો બધું બહુ ઇન્ટરેસ્ટ. કાંઈ પણ ઘટના બની ને એટલી ફીંદી નાખે ને એ ઘટનાને ઉપરથી નીચે સુધી એટલા મને સવાલ કરે ને, આશીષ આમ કેમ થયું, કઈ રીતે ગયા હતા, શું કરવા ગયા હતા અહીંયા, કઈ રીતે એને ઓલું કર્યું. મેં તો આશીષ બધી ખીણમાં ઈ બતાવ્યું હતું ને બધું મેં જોયું. કેટલી ઊંચી ખીણ હતી, ઓલો સરો હતો ઈ બધું મેં જોયું. મમ્મીએ ડિટેલ આખી કેસની બધી ડિટેલ કાઢ નાખી. 2-3 વાર બધું સરું બરોબર બધું મેં 2-3 વાર જોયું, ખીણે જોઈ. આ તો મમ્મીને જય શ્રી કૃષ્ણ લેટ થયા. સવારમાં ખુશી વહી ગઈ વહેલા. ગઈકાલે એને કેવું કર્યું, ગઈકાલે અમારી એ જાગ્યો ને તો રાતે મોડે સુધી જાગ્યો, 3:30 સુધી જાગ્યો. પછી એક તો આવી નીંદર એટલી ને વધારે જગાઈ ગયું, રમતા જગાઈ ગયું. પછી આવે નીંદર ને રોવે ને કજિયો કર્યો ને પછી અત્યારે આજે અમે સવારે વહેલા વહી ગઈ ખુશી ને તો પછી હે ને નહીં તો એની ઉઠો 10 વાગે ઉઠો, 10:30 ઉઠો. અત્યારે હવે લેટ ઈ હૂતો પાછો લેટ હતો, 4:30 થઈ ગયા. અત્યારે ઈ હૂતો કે હવે હું કે 2 વાગે ઉઠો પછી પાછો હે ને અત્યારે હૂતો પાછો ખોરામાં ઉઈ જાય. હા, પાછો એટલી નીંદર આવે તો ખોરામાં હુઈ જાય. એવું છે કે આનું કઈ નક્કી ન હોય. કરે ખુશી ક્યારની હજી રેડી થઈ કે નહીં જોઈ કઈ
મેડમ શું કરો છો? રેડી થયા કે નહીં? અરે વાહ. ખુશી, તને ઓલા મેઘાલય કેસ વિશે ને એના વિશે કઈ ખ્યાલ હે કે નહીં? ખ્યાલ હે તો કેમ હમણાં જોતી બોતી નથી લાગતી કે બહુ કાંઈ છાણી છુપકે જોઈ લે આશીષ વાળી કે તમે થોડી પણ ના પાડો હો ના વળી સવાલ કરે તો ઘણાય સવાલ હોય તારા મનમાં. એક ખોટું થયું હે એમ હવે ઈ શું થયું હે ને ઈ બેઝિકલી હે ને બધી 4-5 વાતો અલગ અલગ થાય હે. એ તો સમજા? ધીમે ધીમે પણ ખબર ઈ જે ઈયાના જે પોલીસે છે ને ટ્વીટ કર્યું હતું કંઈક એ ટાઈપનું મેં આજે જોયું હતું ન્યૂઝમાં કે ઈ જે છોકરી રહી ને એને જેના હસબન્ડ ને માર્યો હે એમ. અને ઈ છોકરીનું ને એનું કેવું એમ હે કે મેં એવું કઈ કર્યું નથી એમ. અને બીજા બધા જે ઘણા શું હોય પબ્લિક ને રિવ્યુ હોય ને તો ઈ લોકો એમ કે હે કે એવું નથી કે હમણાં હે ને અહીંયા મેઘાલયમાં અહીંયા બધે એવું હાલે હે કે જે ટુરિસ્ટ આવે ને એને જે કપલ હોય ને તો એમાં એવું કરે કે ઈ જે છોકરો હોય ને પેલા એનું મર્ડર કરી નાખે બધા એની ગેંગ જ છે આખી એવી ગેંગ છે એવું કેવું છે અને પછી જે છોકરી હોય ને ઈ લોકો એને વેચી નાખે છે. ઓકે મેં આજે એવું જોયું તે આજે એવું જોયું એમ? અરે વાહ ખાખ્યા બીક લાગે જોઈને ખરેખર કે એ વાત સાચી. હે થાય એવું એમ કે આપણા મનમાં કેટલાય ઓલા શંકા જે ભાઈ ઓલા થઈ જાય કે એવું અહીંયા એક એવી ગેંગ છે કે જે આ રીતનું કરે છે એમ. ઓકે આઈશે તારી મહેંદી તો બતાવ કલર કેવો આવ્યો. જોઈ લે ખુશી હા ઓછી વાર રાખી હતી હો. મેં તો તરત જ રાત્રે કાઢી નાખી હતી તોય જો કલર મસ્ત આવ્યો એકદમ હા સુપર. આપણો પ્રેમ જ એટલો ઓલો હે ને. હા બસ કાલના વિડીયોમાં બહુ બધી કોમેન્ટો આવી છે બધાને થેન્ક યુ. અરે વાહ અરે વાહ. મેં હજી કોમેન્ટ જ નથી મેં હજી જોયું જ નથી કોમેન્ટ જ એકય. મેં જોઈ છે અરે સરસ સરસ કોમેન્ટો આવી છે બધાય નામ ગોતવા વાળામાં બહુ મજા આવી બધાય. અરે એવા પરસેવો વળી ગયો. પણ મજા આવી. શું પ્રોગ્રામ આજનો હવે? આજનો પ્રોગ્રામ બસ જાગરણ કરવાનું મોજ કરવાની એમ ને? બસ. અરે વાહ. મમ્મી હે ને મને આજે ખીજાય છે કેમ કે અમે ગોવા ગયા હતા ને તો અહીંયા મેં કીધું ને એવી રીતે ઘોડિયાનું દોયડું હું ખોતો આવ્યો હોય ને તો ઘોડિયાનું દોયડું મેં મગાવ્યું નવું મગાવ્યું છે આ રીવા. તો એ દોયડું આવ્યું 1100 રૂપિયાનું. તો મમ્મી કે ખબર પડે કે નહીં કે ખોઈને આવે વારે ઘડીએ કે કંઈક ને કંઈક નાની નાની વસ્તુ ખોઈ આવે આ કે એટલે ક્યારના વાળું કહે હે તે પણ હવે બધું કાઢીને વ્યસ્તી થાકું મૂકવું પડે ને પાછું આના વગર હાલે નહીં. હા, એ એક તો કપડું ને. ભૂલાઈ જાય હાલે. એ તો એવું થાય. કપડું તો ખોયરું હાલો બીજું પહેરી લે પણ આ પછી બીજું ન હોય ને ઘરમાં. ઘરમાં ન હોય એ વાત સાચી પણ ભૂલાઈ ગયા તો હવે શું કરી. હા ઈ તો બરાબર ભૂલાઈ ગયા પછી શું થાય. મને એમ હતું મમ્મી હા. મેં કીધું 200-300 રૂપિયા હોય છે. મને એવું જ હતું. મને એવું જ હતું. મેં ઘોડિયાનું કેબલ ને બધું જોઈને રાખ્યું હતું તો આ બધા કે અત્યારે નથી મગાવ થોડાક દી એમને રાખી કે એને ઓલું તો હુઈ જાય પણ તો હજી ઘણીવાર કામ ને એવું હોય ને તો એને ઓટોમેટિકમાં રાખી દે ને તો કામ આવે કે બે હા હું કામ કરતા હોય હું કામ કરતા હોય તો એના લીધે તો પછી એને મગાવ્યું તો કીધું નહીં ને બેને આવ્યું ને પછી ખબર પડી કે 1100 રૂપિયા નહીં તો બે હા હું ને આખું ફાટી ગઈ. હા 1100 રૂપિયા કી અને આ બાજુ અહીંયા ખાલી એટલું જ. તો મને તો એવી એક્સપેક્ટેશન નથી કે આટલું મોંઘું આવશે. મેં તો કીધું બસ 200-250 નું હોય છે. હવે 200-250 કાંઈ આવે નહીં. સાચી વાત છે. ખાલી દોયડું જ 1100 રૂપિયાનું. તો ઘોડિયું આખું કેટલું મોંઘું હોય તો પછી એ પ્રમાણે આવે જ ને. એ તો obviously હોવાનું જ. હા મોટર જ આખી એની કંઈક 5-6 હજારની છે. 5000 ની. હા અને એને શું હોય કે આને હે ને ઘોડિયું તો જોઈએ જ છે. ઈ તો આની તો બધાય જોઈએ ખબર જ છે. 6 મહિના થયા ખુશી. હા, જોઈ વાંધો નહીં. હા. શું હોય કે કંઈક કામ હોય કે એવું હોય ને તો લસણ ફોલવું હોય ને તો ફોલાય નહીં. તો આ તો શું ઘોડિયું ચાલુ હોય ને તો લસણ એ ફોલી શકે સાહેબ. હા. બધું થાય. બધે બેઠા બેઠા બીટી જાય સુધારી જાય એવું બધું કામ થઈ જાય. બેઠા થઈ જાય કામ એટલા તો આપણે કામમાં કેટલો હાથ બટાઈ જાય. એ વાત સાચી. હે? કામમાં કેટલો હાથ બટાઈ જાય. મમ્મી પપ્પા જમવા બેસી ગયા છે અને આજે મમ્મી પપ્પાનું જમવાનું છે ભીંડાનું શાક ને રોટલી ને ભાખરી. ભાખરી. ઓકે પપ્પા હાટું રોટલી ને મેં મારા હાટું ભાખરી ખાવાની. જો ભીંડાનું શાક કર્યું હે આ મમ્મીએ આમાં. સૂકું જ કરું મને સૂકું જ ભાવે. તમારે બેન હતું એટલે વાંધો ન આવે. અમાર બેને સૂકું ખાવું હોય ને એટલે અમે સૂકું જ શાક કરી. હા છોકરાને ખાવું હોય તો જરીક છાસ વાળું ને એવું કરું પણ અમાર બેને ખાવું હતું એટલે અમે બે સૂકું કર્યું. જો મમ્મી ને પપ્પા બે જમે હે દૂધ હાઈરે પપ્પાને દૂધ હાઈરે જોઈ ગળ્યું દૂધ.
હા. મીઠું દૂધ પપ્પાને કાયમ. બબી હા બેટા, બગાસું આવ્યું. બગાસું આવ્યું. તો બગાસાને મૂકી દ્યો વગડામાં. આશીષે ખાતા નથી બોલ. ઈ કે ના હું તો એમ જ નથી ખાતા. બે ખાઈ લ્યો, અમે તો મસ્તી કરતા હોય. પણ ઈ આશીષને એક નો ખાય તો હાલે હોય એક દી. હા ઈ એમ હારું. મને તો નો હાલે હો ખુશી. મને તો ડાયાબિટીસ હોય ને મમ્મી એટલે હા. બહુ ભૂખ લાગે. મને તો બહુ જ લાગે. કયેક તો મારે હે ને આમ એમ થાય ખાધું નથી ને તો કાંઈ ચેન જ ન પડે. હું તો મારી 2-3 રોટલી વધારે કરી જ રાખું. એટલે ઈ ભૂખ લાગે મમ્મી તો તમને ડાયાબિટીસ છે ને એટલે તમને આમ કંઈક ધ્રુજારી ઉપડવા માંડે. તમને ટાઈમે ન મળે ને તો એવું મને થાય જ. ખાવા તો જોઈએ જ. ખાઈ લઉં પેલા પછી જે થાવું હોય થાય. કાંઈ નહીં, હાલો જમી લ્યો હા, અમે જમી બે. લઈએ. હા આજે સાંજે અચાનક પ્લાન થઈ ગયો મૂવી જવાનો. તો ગુજરાતી મૂવી આવ્યું હતું ભ્રમ, તો એ જોવા આવ્યા છે અત્યારે બધાય. ખુશીને ઈચ્છા હતી ભ્રમ જોવા જવું છે. ખુશી કે જોઈ મેં કીધું કે આશીષનો ભ્રમ દૂર થઈ જાય ને. મારો ભ્રમ દૂર થઈ જ ગયો. ખુશી ભ્રમ જ એ બધું. એક દાડો મૂવી જોઈ તો શું મજા આવે, એટલો ટાઈમ સ્પેન્ડ થઈ જાય ને. હાઉસફુલ તો જોયું એટલે બીજું આ જોવા આવ્યા. એકને એક મજા ન આવે. આ તમે નહીં જોયું ને Housefull? હાઉસફુલ જોયું નથી જોયું. બાકી હજી હમણાં પરમ દિવસે તો મેં એડવર્ટાઈઝ જોઈ. હા, કાંઈ ના વાંધો નહીં. હવે જોઈ હવે કેવું મૂવી. ના રિવ્યુ સારા છે બધાને ભ્રમના. એમ તો મેં જોયા એટલે જ કીધું હાલો જાય હવે. હમ ગરમી થાવા માંડી. થાય તો ગરમી અત્યારે એવી જ પણ હા. પછી 5 મિનિટ ડૂબે ખાલી હમણાં તારા હારું ઠંડુ કરાવે એટલે પણ ખાલી છે. વાગ્યા છે 3:15 અત્યારે જાગરણ ચાલુ છે. અમે મૂવી જોઈને તો ક્યારના 12 વાગ્યાના આવતા રહ્યા, પણ હજી છે ને ખુશી મૂવી જોઈને સદમામાં જ છે. ખુશી સદમામાં આવી ગયો હતું મૂવી જોઈને. હા, સદમામાં આવી ગયું. ખુશી નો ગઈ ખરેખર તને મૂવી નો ગઈ. નો ગઈ તો નો ગઈ હવે. અસલ હતી સ્ટોરી લાઈન, સસ્પેન્સ સારું હતું. સારું હતું પણ એ મજા નો આવી એમ મને. તને એને ગુજરાતી મૂવી તને નથી ગમતા ના, એટલે. એવું કાંઈ નથી. ગુજરાતી movie બધાય અરે ગમે છે. એ લોકોનું ડિરેક્શન ને ઓલા બોલીવુડ ને સ્ટાઇલ ને મજા આમ ઓછી આવી મને એનો. તને આવી કીધું. એન્ડ હારો હતો. એન્ડ વચ્ચે તો હારો. બહુ કંટાળો ઊંઘ આવતી. વચ્ચે આ ચિગમની જેમ લાંબુ કર્યું મૂવી ને. ઘડિયાળને કહું, લે હવે આ પતે તો. ના મજા આવી. તને સારું હતું. ના સસ્પેન્સ મૂવીમાં સસ્પેન્સ સારું હતું, સ્ટોરી સારી હતી, પણ હું હોય કે ગુજરાતી મૂવી બધાય કરે એવી રીતે કે જરાક નાનું મૂવી હતું પણ એને ચિકમની જેમ થોડુંક લાંબુ એટલું કર્યું ને તો થોડોક વચ્ચે ને સ્ટોરી લાઈન છે ને થોડુંક ધીમી હાલે છે. એના લીધે બધાને થોડો કંટાળો આવ્યો. બાકી આમ સ્ટોરી બેઝિકલી લાસ્ટ એન્ડ સારો હતો, સસ્પેન્સ સારું હતું. ઓવરઓલ વન ટાઈમ વોચ મૂવી હતું. ખુશી પણ one time માં મને ઘડીક વાર તો એમ થઈ કે પતે તો હાર. સ્ટોરી હતી ને ગુજરાતી લેંગ્વેજ પ્રમાણે ઘણી સારી. હા એમ ગુજરાતી અત્યાર સુધીમાં ગુજરાતી લેંગ્વેજમાં આ ટાઈપના મૂવી નથી આવ્યા એકેય, એટલે સારી હતી. બધાય ક્યાર ના ગપ્પા મારી. કાજલ આવી હતી વળી ગઈ. મેં તો તું જા. હા આવી રીતે હું કુવાઈ બાર બહાર વાગ્યાના બેઠા છે. 12 આંખોના વાગ્યાના. રતનલાલ થઈ ગયા. હવે તો મોતિયા મરી ગયા. ફૂટી ગયો હોય. હવે ફટાકડો એટલો ફૂટી ગયો હોય ને કે વાત જ ન પૂછો. હવે જાગરણ પતે એટલે કાલ તો નક્કી નહીં. એક હો તમે આવી રીતના. નો હિંમત હારે, ચિંતા ન કર. પતિ કઈ વાત જ નથી, બોલાતું નથી. હજી તો કલાક 1.5 કલાક થઈ છે ને ઈ ખબર નહીં પડે શું બોલવું. કેવું બોલે એને ખબર ન હોય શું બોલે. કાંઈ વાંધો નહીં, હાલો જો આ મજા આવી, રીતે હે? મજા આવી. ઓવરઓલ આખા દિવસમાં જાગરણ કર્યું ને મજા આવી. મૂવી જોવા ગયા ને આવી રીતે. હવે તો ધીમે ધીમે ઓલા બધા મોરા વ્રત ને પછી આ હું જયા પાર્વતીનું વ્રત આવશે ને તો એમાં બધાયમાં ખુશીને જાગરણ કરવાના હશે. એની બેનપણીઓમાં બધાયમાં, એટલે એને નહીં એની બેનપણીઓને જાગરણ કરાવવા જવાનું હોય. અત્યારથી ઓર્ડર લખાઈ ગયા જાગરણ કરવા આવવાનું તારે એમ. હે હા, જાવું જ પડે ને. ઓકે જઈજો, જલસા કરજો. મન નો બોલાવતો ત્યારે કઈક ચોપાઈટમાં. અમે અમારી રીતે movie જોવા જઈશું. Okay. બધાય ગમે રખડશું. Okay, enjoy. તમારે સુઈ જવાનું હોય આરામથી. અરે વાહ સરસ. એટલી નીંદર આવે ને કે બગા ઉપર બગા ચાલુ ને ચાલુ છે. અહીંયા તો ખબર નહીં બેટરી બંધ થઈ ગઈ. તમને બેને એક ક્વેશ્ચન પૂછવાનો, બરોબર? ઝોનમાં હો ને હજી? હા હા. ઓકે, પહેલા બિંદુને પૂછું. તને કેવલની આવી કઈ વસ્તુ છે જે નથી ગમતી? એવી 2 વસ્તુ કહેવાની તારે. બે. હા. નાકોડા ઢેળે એવી. ખુશી તો હું હારી ઉધી એક થઈ હાલ. હા, અને ખારો થાય નહીં. એય ખાવા થાવું હો નાની તમે. નાની વાતમાં બહુ ખારો થઈ જાય. એટલે આમ
ઓલું હોય ને, હા, ઈ. અત્યારે આઉટ ઓફ ઝોન ના, એટલે આમ કંઈક થઈ જવું એમ. ઓકે હાલ આ બિંદુ બે હારી વસ્તુ કે એની બે એવી વસ્તુ જે એની બે ઓલી હે કે જે તને બહુ ગમે હે હા એવું કે જ્યારે બાજીએ ને ત્યારે ઈ મને મનાવાઈ જ આવે હાલો ઓકે એક આશીષ આયા હું મનાવવાનો ચાહતો અને બીજી બીજી તો હું કે કઈ નહીં એ ગમે ત્યારે ગમે તે વસ્તુ લેવાની હોય ને હા. અને પેલા તું લઈ લે એમ મારે નથી લેવાની એટલે કેરિંગ એમ ઓકે હવે તમારે બે વસ્તુ કહેવાની છે જે બિંદુની તમને નથી ગમતી હાવ સુધારવાની છે બિંદુએ એક તો હે ને આમ કાંઈ હોય ને આમ કરી નાખ ને આમ કરી નાખ ને. જો બાજવાનું પેલા હા. બરાબર એને એમ કે આમ કરી એમ હું ન કરું હા અને પછી છેલ્લે બાજીને કરવાનું ઈ જ મારે કરવું હતું ઓહો. પહેલેથી ન કરે એમ બિંદુ સમજી લીધું તે સમજી લીધું ઓકે હજી બીજી ના બસ આપણે દેખાય એક જ છે એકમાં જ બધું કહી દીધું હોય અને બે હારી વસ્તુ કયો હવે થોડીક હારી તો ગમે ત્યારે કાંઈ બી હોય ને એટલે આમ જમવાનું હોય ને બનાવવાનું હમ. રેગ્યુલર રૂટીન ની વાત કરું ને એટલે પૂછે પહેલા કે શું ખાવું હોય શું ખાવું હોય 10 વાર તો પૂછીને ગંધ કાઢ નાખે આપણી હારી કે હારી કહેવાય એમ હારી કહેવાય કે આપણે જવાબ ન દઈએ ત્યાં લગી આપણને પૂછ્યા બિંદુ તું કે બનાવું ના તું કે વર્ડ કેવો યુઝ કરે ગંધ કાઢી નાખે અને બીજી એટલે હારી વસ્તુમાં તો કેટલી તમને જેટલી કઈ એટલી ઓછી છે બાકી તો હા બાકી કઈ બી વસ્તુ મેં એમ કીધું ને કે બિંદુ મને આ યાદ અપાવજે એટલે ઈ ટાણે એને યાદ દેવડાવી દીધું ઓકે ચલો તમારે કઈ આશીષજી ક્વેશ્ચન હોય તો ના બોલી મારે જાઓ કાંઈ ટિપ્પણી નથી કોઈ વસ્તુમાં વિશેષ ટિપ્પણી ના ના વિશેષ ટિપ્પણી ન કરાય આપણે ઊંધું આવે ઘણી વાર ઓકે તારે કઈ ક્વેશ્ચન મને પૂછવાનો હોય તો પૂછી લેજે અત્યારે ક્વેશ્ચન ઈ છે મારો કે તું ગમે ત્યારે તું બાજસ હા. આશીષભાઈ યાર. હા. એમ તો તમારે મોસ્ટ ઓફ કઈ વાતમાં તમારે બાજવાનું થાય અમારે કામની કામ નહીં બીજું તમારો બીજી પર્સનલ બાબત પર્સનલ લાઈફ લાઈફમાં નથી કામ બાબતે અમારે બાજવાન થાય પર્સનલ લાઈફ ને છોડીને વાત થાય ઓકે કામ બાબતે જ પર્સનલ લાઈફમાં કાંઈ નહીં અંબે કોઈ દી એવું નહીં કે તે અમારે વસ્તુ નથી કે આશીષ એમ કહે છે કે આ રીલ ઓલી કરવી અમારી હે બેન પાસે હા આ રીલમાં આ કરવું હે ને આ રીલમાં આ નથી કરવું એ બે માં મારો અવાજ ઊંચો થઈ જાય ને પછી બેન એટલે બાજુ મારો થાય. આટલો ફાટે કે બાકી હું પછી- તમે કયો એમ થોડું થાય છે મારું હે ને કઈક સાંભળવાનું બાકી મેં એવું નહીં કીધું કે મેં કોઈ દી એને કોને કીધું હોય કે તારે ખુશી આ વસ્તુ નથી લેવાની એટલે એવું તો તારે તને નથી ખબર હે કોઈ દી કે એવું કે આ લેતી નહીં કે આ ખાતી હા, નહીં એને કે મને કોઈ દી કીધું હોય કે આશીષ તમારે આ વસ્તુ નથી કરવાની તમારે એવું કઈ થયું નથી ને એવું મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડ થી હાલે અમાર ના, બેને એ તો સારું છે. હા. એવું તો કોઈ દી નહીં નીંદર ઉડાડી દીધી હે યાર તો એવું તો કોઈ દી નહીં કોઈ દી ઈ એમ કહેશે કે માન નથી લેવું પણ તું લઈ આવે હા ઈ એક આપણે ઈ એક વસ્તુ સારું છે કેર બાબતે તો બેનને જરી ભરેલા સાફાઓ બાકી કેવા લેજે કીધું હે ને એનું વસ્તુ મને અત્યારે જી આવે ઈ કે ગંધ કાઢી નાખે પૂછી પૂછી ઓકે હવે તમારા બે છોકરાઓ માટે એક એક ક્વેશ્ચન છે હા પેલા કેવલને પૂછો બિંદુની એવી કઈ રસોઈની આઈટમ છે જે તમને સૌથી વધારે ગમે છે એક ડીશ ડીશ અરે ઓલું નીંદર ચડી ના, લાપસી લાપસી ઓકે યાદ રાખજો હો બિંદુ આ બધું એના માટે જ છે બોલી જા મને જ બધું ભાવે આ મને તો ખાવાનું રસી આવે ને બધું ભાવ્યા જ એક કરે. એક ડીશ મારા હાથની તારા હાથની એક કઈ યાદ નહીં હોય જોઈ લેજે એને આ પ્રેમ ખાવા પીવાનું મેથી બાપ એ તો તમારી એ છે ને ફેવરિટ હો મારે તો લાપસી જ છે. ના ના તમારે એ જ છે તો ઢીકા પાક હું ખાવું ને ઢીકા પાક ઈ વાત સાચી હો એ આશીષ હાવ પછી આમ ન હોય શું તો ખાના તો ઘણી વસ્તુ સારી બનાવે પણ એક જ કહી દ્યો ને છે પ્રેમથી ખાવાની બાબતે તને કેટલી વાર કીધું મન ખાવાની બાબતે નહીં પૂછવાનું હમણાં રિસેન્ટલી મેં કઈ નવું ડીશ એવી બને રસમલાઈ તમને હમણાં બહુ ભાવી રસમલાઈ હતી તો હારી જ બને એમ તો લગભગ વસ્તુ હારી જ બની પણ એક કહી દ્યો ને કેટલું લોડ લેશે જોઈ જા બિંદુ પૂછ એક જ ડીશ પૂછી દાળ ભાત આ બધા નિંદરમાં હે બિંદુ ના હું મેં દાળ ભાત ખાવાનું ક્યારથી ચાલુ કર્યા ક્યારથી છે મેરેજ થયા પછી ચાલુ કર્યા હા. પેલા હું કે દાળ ભાત દાળ ખાતો હા નો એટલે ખાતો. તમને બેસિકલી મારા હાથની દાળ ભાવે હા. એમ ને
ઓકે ચાલો થઈ ગયું ને તને તો ક્લિયરિટી મળી ગઈ ને મળી ગઈ. તો લાપસી બનાવતી રહેજે બરોબર હાલો હવે બધા મળી કા નીંદર ચડી હવે ના રે ના આના ફેસ ઉપર તો નથી દેખાતી મને એવું લાગે છે બિંદુ ઉપર થોડી પણ હા તો પૂરું થઈ ગયું એટલે જવાબ નથી આપતા આંખ લાલ થઈ ગઈ જો. મને ઓજી ઓજી આડો નહીં પડું ત્યાં સુધી મને નીંદર ન આવે બિંદુ આપણે બે લકી કહેવાય કે આ બે આપણા માટે ભૂખ્યા રહ્યા કઈ ખાધું આખો નહીં દિવસ, યાર હા આખો દિવસ બોલ હે નકર આપણે કાલે ભલે ગોઠણિયા વારે ઈ કાલનું કાલ પણ એમ આપણા માટે રિયા તો કે ઈ લોકો સુરત ગયો તો હા. આખો દિવસ ગયો તો તોય પણ ઈ બેયને એમ તો થયું ને કે અમારી વાઈફ રહે હે તો અમે એમ રહી એમ હમ. કે પછી એમને એમ રહ્યા હતા એમને કે પછી પાછળથી ખાઈ લીધું કે આખો દી તારે હમે ને હમે હું ઈ જો પાછળ તમે હામે હતા એટલે તમારે કહેવાય ને કેવલું નક્કી નહીં સુરત ગયા હતા એટલે ના નો ખાધું હે એટલું તો ઓલું હે પ્રેમ હે ન ખાય. ઓકે ચાલો બાય બાય મળીશું કાલે નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય 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 ગુડ નાઇટ